અમદાવાદના પૂર્વ પશ્ચિમને જોડતા સુભાષ બ્રિજની સંપૂર્ણ તપાસ થશે। લાંબો સમય સુધી બ્રિજ બંધ રહે તેવી શક્યતા જોવાઈ રહી છે। બ્રિજ ડિઝાઇન કન્સલ્ટન્ટ અને બ્રિજ એક્સપર્ટે ક્ષતિગ્રસ્ત થયેલા સુભાષ બ્રિજના નીચેના ભાગમાં ઇન્સ્પેક્શન કરતા બ્રિજમાં મોટી તિરાડો અને સ્પાન ખસી ગયેલ જોવા મળ્યો। બ્રિજનો જે સ્પાનનો ભાગ બેસી ગયો છે તેના નીચેના ભાગે તિરાડ પડી છે। બ્રિજના ત્રીજા નંબરના સ્પાનનો ભાગ બેસી ગયો છે। બ્રિજ ડિઝાઇન કન્સલ્ટન્ટ અને બ્રિજ એક્સપર્ટ સુભાષ બ્રિજની દરેક તરફથી તપાસ કરી રહ્યા છે। કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ અને કન્સલ્ટન્ટ તરફથી બ્રિજ પર ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે, જેમાં બ્રિજના સ્પાનમાં અંદર રહેલા પ્રી સ્ટ્રેસ વાયરને નુકસાન થયું હોવાના કારણે સ્પાનનો ભાગ બેસી ગયો। બ્રિજના એક સ્પાનમાં આ પ્રમાણે સ્થિતિ સર્જાઈ હોવાના પગલે બ્રિજના તમામ 6 સ્પાનની તપાસ કરવામાં આવશે। ત્યારે હવે માત્ર 5 દિવસ જ નહીં પણ બ્રિજ લાંબા સમય સુધી બંધ રહે તેવી સ્થિતિ નિર્માણ પામી છે। શુક્રવારના બપોર બાદ બ્રિજ પરથી તપાસની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। તિરાડ કેટલા ફૂટ લાંબી અને કેટલા ફૂટ પહોળી છે એ મુદ્દે પણ તપાસ કરવાનું શરૂ કરાયું છે। કયા ભાગમાં કેટલું નુકસાન થયું છે તેને લઈને પણ ચેકિંગ હાથ ધરાયું છે। 1 મહિના પહેલા બ્રિજ કન્સલ્ટન્ટ તરફથી વિઝ્યુઅલી ઇન્સ્પેક્શન હાથ ધરાયું હતું, જેમાં બેરિંગ બદલવા અને માઇનર રિપેરિંગનું સૂચવાયું હતું। કન્સલ્ટન્ટના રિપોર્ટના 4 મહિના સુધી સુભાષ બ્રિજ પર રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું નહીં।